ડાયરેક્ટર છું અને મારે એક હીરા તરીકે જરૂર હતી એક એક્ટરની. એકવાર પીએને મળવા આવજે. મેં પોતે ડાયરેક્ટ કરેલું છે. તમારું બજેટ કેટલું છે? 2 થી 2.5 લાખ રૂપિયાનું. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે પણ બિંદાસ છીએ. તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. આજે આપણે છે ને પ્રેન્ક કોલ કરવાનો છે. અને પ્રેન્ક કોલ કોની ઉપર કરવાનો છે તમને કહી દઉં. મુકેશ સરવૈયા ઉપર. આપણા મુકેશભાઈ છે ને એની ઉપર પ્રેન્ક કોલ કરવાનો છે. અને પ્રેન્ક કોલમાં આપણે એવું કહેવાનું છે કે તમને છે ને હીરો તરીકે મારે રોલ આપવાનો છે અને આપણે પોતે ડાયરેક્ટર બનવાનું છે. મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ. આજના વિડીયોમાં છે ને આપણે ફૂલ એન્જોય જ કરવાનું છે. મુકેશભાઈને છે ને થોડુંક મગજ હલાવી નાખવાનું છે, એટલે આપણે આજ પ્રેન્ક જોરદાર કરી નાખવાનું છે. તો કાંઈ નહીં, હાલો આપણે છે ને હવે બહુ મોડું નથી કરવું ને, ફટાફટ આપણે મુકેશભાઈને કરીએ કોલ. झूठ बोल रहा है. વાહ ભાઈ વાહ, લિંકન કેવી છે જો. હાલો હાલો, જય માતાજી મુકેશભાઈ. જય માતાજી. કોણ? કામની વાત તો પછી કરું. સૌથી પહેલાં તો કાલ પરમ દિવસે મારા બેનનો બર્થડે હતો, એટલે હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ. બધાય શું કરે છે મિલન ને બધાય? બસ બધા મજા કરે. તો આપણે હવે કામ એવું છે કે હું છે ને ડાયરેક્ટર છું હા. અને મારે એક હીરા તરીકે જરૂર હતી એક એક્ટરની. એટલે તમારી મેં ઘણી રીલ જોઈ ઇન્સ્ટાગ્રામમાં અને બ્લોગ પણ જોયા. તમે એક્ટિંગ સારી કરો છો. અને મેં ઘણા આપણે ફિલ્મ ડાયરેક્ટર કરે છે. આપણે વિક્રમ ઠાકોરને તેમ કદાચ ઓળખતા હોય તો. अरे देवा ये गड़बड़ है बाबा. મમતા બેન, હા. એના ફિલ્મ છે ને ઓલો એકવાર પીએને મળવા આવજે. મેં પોતે ડાયરેક્ટ કરેલું છે. એટલે મારે શું છે ફિલ્મમાં એક હવે નવું બનાવવું છે. મારે કહાની સ્ટોરી તો લખાઈ જ ગઈ છે. હું કહું મુકેશભાઈને પૂછીએ અને પેમેન્ટની કાંક વાત કરીએ આપણે. વાત તો તમારી સાચી છે, કોઈ પ્રોબ્લેમ નથી. હા પણ હવે આપણે કોઈ કામ કર્યું નથી. પહેલા પ્રથમમાં તો અને બીજા નંબર હું નાના મોટા થોડા આલ્બમ સોંગ બનાવું છું. ઓકે બરાબર, એટલે આપણે એવું કઈ મોટું કામ કર્યું નથી. હા નહીં, આપણે એક્ટિંગ તો તમને સારી ફાવે છે. મેં જોયા તમારા બ્લોગ છે, આમ રીલ્સ ઘણી જોઈને તમે આલ્બમ સોંગ ઘણા બનાવેલા છે. મેં જોયા તમારા. शाबाश बेटा बहुत बढ़िया. એટલે એક્ટિંગમાં તો તમારે પરફેક્ટ છે, કાંઈ કેવું પડે એમ નથી. એક્ટિંગ તમારી જોરદાર છે, અસલ વિક્રમ ઠાકોર જેવી. ધીમે હાલે રાખે એમાં તો. હા તમે બોલો કોણ, ક્યાંથી? હું ગાંધીનગરથી બોલું છું. ગાંધીનગરથી. હા, આત્મારામ ઠાકોર નામ કદાચ સાંભળ્યું હોય. ડાયરેક્ટ ફિલ્મ મેં ઘણા કરેલા છે. पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो. કેમ તમારા ઇન્ટરેસ્ટ શું કે છે? એમાં કોઈ પ્રોબ્લેમ નથી. મતલબ સ્ટોરી સારી હોય અને કામ સારું હોય હા તો આપણે કરશું, કોઈ પ્રોબ્લેમ નથી. પણ મતલબ સ્ટોરી સારી હોવી જોઈએ ભાઈ. પહેલા તો હા સ્ટોરી પહેલાં તમારે સાંભળવી પડશે ને. સ્ટોરી તમારે જણાવવી પડે, મુલાકાત કરવી પડે, પછી કેવી રીતના એક્ટરો છે, કોણ હિરોઈન છે, આ બધું નક્કી કરવું પડે. નક્કી કહેવાય પહેલા જાણવું પડે. એટલે હિરોઈનમાં તો એવું છે કે આ હીરાનું એક નક્કી કરી લઈએ, પછી આપણે હિરોઈન માટે ગોતશું એમ મારું પ્લાન છે. અને તમે જો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો આપણે ફીની વાત કરીએ તો કંઈક થોડી. અને સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી તો હજી છેલ્લો એન્ડ લખવાનો બાકી છે આપણે સ્ટોરીનો. બરોબર. પોણી તો લખાઈ જ ગઈ છે, ખાલી છેલ્લો એન્ડ આપણે જે ફાઇટિંગ આવે ને છેલ્લી એ જ લખવાની બાકી છે. બરાબર. તો કેમ લાગે, ઇન્ટરેસ્ટ છે તમને? હા, ઇન્ટરેસ્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણું બજેટ કરી ગયો એટલે આપણે કરશું તમ તારે. તમારું બજેટ કેટલું છે? 2 થી 2.5 લાખ રૂપિયાનું. 2 થી 2.5 લાખ રૂપિયા? सही पकड़े हैं. બહુ ઝાઝું બજેટ નથી.
આખું પિક્ચર પૂરું કરવું ને ભાઈ, આખું પિક્ચરમાં કારણ કે એક દિવસમાં થોડું પૂરું થઈ જાય, તમારે 15-20 દિવસ મહિનોથી હાલે, કારણ કે એક સોંગમાં કામ કરવા જાય તો 10,000-15,000 નું બજેટ હોય, બરાબર. હા હા હા, કોઈ સોંગમાં એક્ટરમાં કામ કરવા જાય તો એટલું બજેટ હોય, તો ઈ તો મહિનાથી નું આખું કીધું તમને. એટલે એમ થાય ને એક મહિનાનું બજેટ હોય, કારણ કે ફિલ્મ એક દિવસમાં પૂરું ન થઈ જાય. ના ના એ તો બરાબર છે, ફિલ્મ તો 2-3 મહિના જેવું હાલે. હા, તો પછી અમારે બીજું કામ કઈ ન થાય, કોઈ કામ ન કરી શકીએ ને. ના એ વાત તો બરાબર છે, પણ મેં વિક્રમ ઠાકોર પાસે મૂવી કરાવ્યું હતું ને, તો મેં એને 3 લાખ રૂપિયા દીધા હતા. અને તમારી ફી 2.5 લાખ રૂપિયા થોડીક વધારે મને લાગે છે. તો પણ તમે ફરીવાર કરાવી નાખો ને ભાઈ વિક્રમભાઈ નું. ના એટલે વિક્રમભાઈ હવે થોડીક ફી વધારી દીધી, એટલે એની હવે ફી વધી ગઈ, એટલે હું કોઈક નવા માણસને આપણે ચાન્સ આપીએ, અને મારે થોડોક બજેટમાં મારું મૂવી બની જાય અને નવા માણસને ચાન્સ અપાઈ જાય. હા, પણ તમને કેટલા સુધીમાં બજેટ તમારે તમે દઈ શકશો એ કહો ને. મારું બજેટ તો 30,000 રૂપિયા છે. अबे साले तभी मेरा माफ करना गुस्से में 30,000 માં થોડું થાય, મૂવી થોડું થાય. 30,000 માં વિચાર કરો, એક મહિનામાં એક દિવસ 1,000 રૂપિયા છે, તો 30,000 માં તમે મારું મૂવી કેમ કરવું કયો? કાંઈ નહીં, હાલો ને તો છેલ્લા આપણે 50 સુધીમાં કેમ થશે? નહીં, નો મેળ આવે તો નો મેં આવે. નહીં. એનું કારણ છે કે બજેટ એમાં એક મહિનો તો કમસે કમ એક મહિનો તો આપણે રહેવું જ પડે. એક મહિનો તો કાંઈ આપણે કામ થાય નહીં, બીજું કોઈ પ્રોગ્રામ ન થાય, કાંઈ જઈએ આવીએ નહીં, હા એ વાત તો તમારી. કોઈ આલ્બમ સોંગ ન થાય, કોઈ વસ્તુ ન થાય, મારું બરોબર. હા પણ એમાં એવું છે મુકેશભાઈ કે મારું જો હું તમને 2.5 લાખ રૂપિયા ઈ આપું, પછી મૂવીનો મારો ખર્ચો જ અલગ થાય, ફાઇટિંગનો ખર્ચો અલગ હોય, સંગીતનો ખર્ચો અલગ હોય, પછી કોઈ સોંગ લખવું હોય એનો ખર્ચો અલગ હોય, એટલે મારે એ લગભગ મૂવી 10-15 લાખે પગે. એમાંથી કદાચ મને હાલો ભાઈ કદાચ 50,000 ઓછા કરી નાખો ભાઈ, 2 લાખ તો કરી દેવા પડે. 2 લાખ તો બહુ વધારે છે. હવે ઈ કે વધારે થોડા કહેવાય, તમને ઓછા તો કરી દીધે, નકર તો આપણે થઈ ગઈ હાલો કેટલા થઈ કાંઈ નહીં, હાલો ને હવે તો કાંઈક વિચારીએ, પછી હું તમને કહેશ. હજુ કાંઈ બજેટમાં તો એવું છે કે મારી પાસે 15 લાખની અત્યારે કેપેસિટી છે, તો હું કહું એવું છે થઈ જાય તો હું કહું, એટલે મેં તમને કોલ કર્યો. બરાબર. કાંઈ વાંધો નહીં, તમે પાકું કરી અને સ્ટોરી બોરી લખાવી આખી લખાવીને પછી મને કહેજો, તમે તારે કંઈક કરી નાખશું. અને સોંગ બનાવવું હોય તો સોંગમાં તમારે શું બજેટ છે? આલ્બમ સોંગ બનાવવું હોય તો 10,000 રૂપિયા. આલ્બમ સોંગ? હા, આલ્બમ સોંગમાં તમારે રેકોર્ડિંગમાં આવું અને શૂટિંગમાં. હા, બે વખત આવવાનું. રેકોર્ડિંગ શૂટિંગ તમારું? હા, રેકોર્ડિંગ એટલે મતલબમાં 2 વખત આવું હું. રેકોર્ડિંગ તમે જ્યાં કરાવો ત્યાં કદાચ અમદાવાદ કે તો અમદાવાદ, ભાવનગર ત્યાં વડોદરા જ્યાં કહેવો ના. હા, રેકોર્ડિંગમાં તમારી સાથે આવું અને એકવાર શૂટિંગમાં લીખી દેવા આવું. ઓકે. અને સિંગર તરીકે તો તમારે જ તે ગાવાનું ને? હા, ગાવાનું. અને સોંગ લખવાનું? હા, લખવાનું તો એ બધું લેખકને દેવાનું, તમે દેતા હો તમને ન ખબર હોય બધું. હા ના એટલે તમારી માં તમે લ્યો છો કદાચ એવું? નહીં, તમારે લખાવી નાખવાનું તમારે. ઓકે. કાંઈ હું કોઈ ડાયરેક્ટર નથી બોલતો મુકેશભાઈ. આ તો તમારી યારે એક પ્રેન્ક કરતો હતો, વિડીયો ચાલુ છે ને પ્રેન્ક કરતો હતો. હું કોઈ ડાયરેક્ટર નથી, હું અશ્વિનભાઈ બોલું. તમે કદાચ ઓળખતા હોય તો અશ્વિન દક્ષુ બ્લોગ ચેનલ છે અમારી. હા, કદાચ ઓળખતો નથી પણ કદાચ તે મેળા હોય તો કોઈ યાદ નથી. પણ એવું તો મને એવું થોડુંક લાગ્યું હતું તો ખરું, પણ મેં કીધું કદાચ સાચું હોઈ શકે. હા એટલે કીધું કે આત્મારામ નું તમે નામ દીધું ને, એટલે રિયલ લાગ્યું હોય. હા, એટલે મને થોડુંક લાગ્યું. આત્મારામ તો મોટા ડાયરેક્ટર છે, પણ તો એના નામ ઉપર આપણે વિડીયો બનાવી નાખ્યો. સાચી વાત છે. એને જેવું તો આપણે થોડું થાય. સાચી વાત છે. કઈ તમે ચેનલ કીધી તમારી? અશ્વિન દક્ષુ બ્લોગ. અશ્વિન દક્ષુ બ્લોગ. હા. વાહ ભાઈ વાહ. કાંઈ વાંધો નહીં. તમારા યુટ્યુબ ફેમિલીને
મારા તરફથી કહી દઉં કે ભાઈ અશ્વિન દક્ષુ બ્લોગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. મારી સાથે નાનો એવો પ્રેન્ક કર્યો છે ભાઈએ, તો આ ફોન કપાય એટલે હું એમની ચેનલ માં વિઝિટ કરીને જોઈ લઈશ ભાઈ. થેન્ક યુ મુકેશભાઈ. હા હા, અને પ્રેન્ક કેવો લાગ્યો? બહુ સારો લાગ્યો ભાઈ પ્રેન્ક તો. તો બજેટ તમારું નીચું થાય તો પાછો કોલ કરજો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. 30,000 કંઈક થઈ જાય એવું હોય તો કહેજો, બરાબર? હાલો 30,000 માં કરી નાખીએ ભાઈ. કાંઈ નહીં, સારું હાલો તો મુકેશભાઈ, તો બધાને જય માતાજી. ઓકે ઓકે ભાઈ. તો મિત્રો આપણે છે ને મુકેશભાઈ જોડે પ્રેન્ક કરી નાખ્યો અને બહુ મજા આવી, બહુ એન્જોય કરી. પણ હું પકડાઈ ગયો, થોડોક પકડાઈ જાત કદાચ ને, પણ મુકેશભાઈ આપણને ઓળખી ન હોય કે ગીત તો તમારે લખવું પડે એમ કીધું હતું. ગીત લખવાવાળા તમારે ગોતવા પડે, પણ મને એમ છે કે હું કેવું એમ, કેમ કે આપણને એની વિશે કાંઈ નોલેજ હોય નહીં. નોલેજ તો એને હોય, એને આ બધું આલ્બમ સોંગ ઘણા બનાવેલા છે. તમે એના આલ્બમ સોંગ જોઈજો, બહુ મસ્ત મસ્ત આલ્બમ સોંગ બનાવે છે ને બ્લોગય સારા સારા બનાવે અને રીલ પણ મસ્ત કોમેડી બનાવે છે. તો એકવાર એની ચેનલને વિઝિટ કરજો. મુકેશ સરવૈયા બ્લોગ છે એની ચેનલનું નામ. અને આપણે અહીંયા હવે પ્રેન્ક કોલ કરીએ પૂરો. અને આ પ્રેન્ક કોલ તમને કેવો લાગ્યો ફટાફટ કમેન્ટમાં કહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે ફરી મળીશું નવા પ્રેન્ક કોલ સાથે. ત્યાં સુધી બાય બાય.